સંતોની સંગત મરણ સુધીને મૂકીએ. કેમ કીધું છે સંતોએ કે સંત આને પણ અત્યારે જ એને વારો આવે છે. એટલે સંતોની સંગત છે ને મરણ સુધી ન મૂકવી. આપણા નિરૈત મહારાજ કહે છે. અને સંતો ભેગા રહ્યા તો કંઈક ને કંઈક મળે. ધંધામાં હોય તો ધંધામાં રહીચા પૈસા રહી તો પૈસા મળે ને. એમ સંતો પાસે ખજાનો છે ને સંતોની સંગત ન મૂકી તો કંઈક મીડા રાખે કે નહીં. અહીં તમે આવ્યા છો તો સત્સંગ સાંભળીને જાય આપણે કલાક દોઢ કલાકનો, તો એમાં કંઈક મળે. એમ કરતા કરતા આગળ હલાય જીવને આગળ હલાય. અને આ તો મુક્તિનો માર્ગ છે. જગત મુક્તિની વાતો કરે છે અને આ તો મુક્તિનો માર્ગ છે. મુક્ત તો કર્યા કે નહીં સદગુરુ મહારાજે? મુક્ત કરી દીધા. કોઈ જાતનું બંધન નથી, એક પણ જાતનું બંધન નથી. એટલે જે કંઈ વાણી સંતો લખી ગયા છે એ એના અનુભવની લખી છે. અને એના અનુભવની અંદર જે એને અનુભવ થયો છે એ વાણીનો અનુભવ આપણને જેમ છે એમ થવો જોઈએ. એમાં અનુભવ કોઈ જુદા ટાઈપનો અનુભવ રજૂ કરે, કોઈ જુદી ટાઈપ અનુભવ રજૂ કરે એમ નહીં. એક સરખો જેવું એને લખ્યું છે, જે અનુભવથી લખ્યું છે. જો આપણો અનુભવ એ હોય તો એ અનુભવ રહે અને થાય. એટલે નિરાંત મહારાજ લખે છે, સંતોની સંગત રે મરણે ના મૂકીએ રે, ચૂકીએ ના 4 દિવસનો લાવ. માટે મન રાખો રે, માટે મન રાખો રે, સંતોમાં મળ્યું રે, સંતોમાં મળ્યું રે. વિલંબ ના કરશો, આવ્યો છે દાવ. વિલંબ ના કરશો, આવ્યો છે દાવ. સંતોની સંગત રે મરણે ના મૂકીએ, ચૂકીએ ના 4 દિવસનો લાવ. દીનતા ગ્રહીને રે સેવા દાખીએ રે, દીનતા ગ્રહીને રે સેવા દાખીએ રે. રાખીએ નિત્ય નિત્ય નવલો ને, રાખીએ નિત્ય નિત્ય નવલો ને. સદગુરુ સાચા રે, સદગુરુ સાચા રે, સંતોની શાન મારે. સદગુરુ સાચા રે, સંતોની શાન મારે. એ નવતમ સમજી લેજો તે, નવતમ સમજી લેજો તે. સંતોની સંગત રે
મરણે ના મૂકીએ ચૂકીએ ના 4 દિવસનો લાવ મન ઠરી ઠોર રે મન ઠરી ઠોર રે દેશે તવ તારું રે ટળશે દુર્મૂર્તિના દાગ ટળશે દુર્મૂર્તિના દાગ ખરા ને ખોટાની રે થાશે તને પારખું રે એ ખરા ને ખોટાની રે થાશે તને પારખું રે પડશે સંતોનો ભાગ સંતોની સંગત રે મરણે ના મૂકીએ ચૂકીએ ના 4 દિવસનો લાવ જન્મો જન્મના રે જન્મો જન્મના રે જાશે તારા મોર ચારે ઉજ્જવલ થાશે તારું રૂપ જન્મો જન્મના રે જાશે તારા મોર ચારે ઉજ્જવલ થાશે તારું રૂપ કાટ તે કાઈ રે કાટ તે કાઈ રે ફરી લાગે નહીં રે શીકલી સાચા સંત સ્વરૂપ શીકલી સાચા સંત સ્વરૂપ સંતોની સંગત રે મરણે ના મૂકીએ રે ચૂકીએ ના 4 દિવસનો લાવ સંત સ્વરૂપી રે પવમાનાવ છે રે સંત સ્વરૂપી રે પવમાનાવ છે રે એ વિરલા કોઈ એક વિરલા કોઈ એક બેસીને જાય જે જન બેઠા રે જે જન બેઠા રે તે જન ભવતરા રે તે જન ભવતરા રે નિરાંત બીજા ગોથા ખાઈ એ નિરાંત બીજા ગોથા ખાઈ સંતોની સંગત રે મરણે ના મૂકીએ ચૂકીએ ના 4 દિવસનો લાવ સંતોની સંગત મરણે ના મૂકીએ એટલું કહે છે નિરાયત મહારાજ જો તો ખરા આ નિરાયત મહારાજ સંતોની વડોદરાની અંદર સભાઓ કરતા અને એક મહિનો સુધી સત્સંગ કરતા વડોદરાના ગાયકવાડની અંદર આ નિરાયત મહારાજ એમ કે સંતોની સંગત મરણે ના મૂકીએ કોઈ દી ન મૂકવી
હે મરણે ના મૂકીએ, ચૂકીએ નહીં 4 દિવસનો લાવ. આ લાવ મૂકવા જેવો નથી. આ જગતમાં જોઈ લ્યો કે આ લાવ જેવો એકોય લાવ હોય તો જોઈ લ્યો. નથી સંપત્તિમાં, નથી શેમાય, નથી સુખ સગવડમાં, શેમાય આ લાવ જેવો એકોય લાવ નથી. છે આ તો ખુદનો આનંદ છે. સદગુરુ મહારાજ મળે એટલે ખુદનો આનંદ છે, અને ખુદનો આનંદ પોતાને હાથે પોર આનંદ થઈ જાય એવો આ એક આનંદ છે સદગુરુ મળતા. માટે મન રાખો રે, માટે મન રાખો રે, સંતોમાં મળ્યું રે. ક્યાં રાખવાનું છે? સંતોની સાથે. અને સંત કેવા હોય કે એની પાસે બધોય ખજાનો ભર્યો છે. એની પાસે બધોય ખજાનો ભર્યો છે, પણ કોઈક લૂંટવા વાળું તો જોઈ કે નહીં? કોઈ લૂંટવા વાળું નથી. ખજાનો ભર્યો છે, અઢળક ભર્યો છે. ઓલો નારદ કે તું મને લૂંટી લે તો કામ થઈ જાય. ક્યાંય બોલો ક્યાં? આપણે જેને લૂંટવા જાય છીએ એમ સામેથી કહે છે કે લૂંટી લે તો કામ થઈ જાય. તો આ કામ થઈ જાય એવું છે કે નહીં? આ કામ થઈ જાય એવું છે? જો સદગુરુને કોઈ લૂંટે તો કામ પતી જાય એવું છે. એમાં હીરા મોતી માણેક બધું પડ્યું છે, કાંઈ બાકી ખરું? બધું પડ્યું છે. એટલે સંતોની સંગત મરણે ના મૂકીએ, ચૂકીએ નહીં 4 દિવસનો લાવ. માટે મન રાખો રે, સંતોમાં મળ્યું. સંતોમાં મળ્યું. આપણને કેમ સદગુરુ મહારાજ રાત દિવસ આપણને યાદ આવે કે નહીં? હે શું કરવા? કે સદગુરુ મહારાજે એવી વસ્તુ આપણને બતાવી છે કે આ જગતમાં ક્યાંય મળે એવી નથી. આ જગતની અંદર ગમે એટલા ગોથા ખાય, ગમે એ કરે, પણ આ વસ્તુ મળે એવી નથી. એટલે કીધું છે કે વિલંબ ના કરશો, આવ્યો છે દાવ. કેટલા જન્મ અવતાર ધરી ધરી ઠાઈકાઈશું ત્યારે આ વાત મળી છે ને આપણને ખબર કરી. હે કેટલા જન્મ લીધા છે અને કેટલા વખત આવ્યા છું, પણ સદગુરુ સાચા પુરુષોત્તમ મહારાજ જેવા આપણને મળી ગયા છે. અને આપણને જે નામ પરખાયું છે, જે અનામ નામ પરખાયું છે, કાંઈ કરવું ન પડે. જો તો ખરા, કોઈ જાતની ક્રિયા ન કરવી પડે. ખાલી સુરતા એમાં જે નામ બતાવ્યું છે એ નામમાં સુરતા લગાડી દો એટલે ભક્તિ થઈ ગઈ. કાંઈ ન કરવું પડે. આટલું સરળ અને એકદમ તરત જ તરી જાય. અંગુલી મહારાજ 80 વર્ષની ઉંમરે તરી ગયા. બોલો, 80 વર્ષની લેહ લાગી ગઈ. આ બધું સુરવીરનું કામ છે. સુરવીર હોય એ તરત તરી જાય. એમાં આ સુરવીરનું કામ છે. એટલે કહે છે કે વિલંબ ન કરવો. આ વાતમાં વિલંબ ન કરવો. આ વાતમાં જેટલો વિલંબ કરીને, અત્યારે મને એમ થાય છે કે આ વાત મેં નાનપણથી સમજો તો સારું હતું. એટલે વિલંબ ન કરશો. પછી કે દીનતા ગ્રહીને રે, દીનતા ગ્રહીને સેવા દાખીએ રે. દીનતા ગ્રહીને એક એક દિવસ આપણો એમાં જ જવો જોઈએ. સેવા કેની સેવા છે? પોતાની. કોઈની સેવા નથી. કોની સેવા છે? અહીં આપણે જે કંઈ કાર્ય કરીશી એ કેનું કાર્ય છે? પોતાનું. આ કંઈ મારું કે તમારું કોઈનું નથી. આ પોતાનું છે કાર્ય. આ બીજા કોઈનું નથી. કંઈ મારું નથી, કંઈ તમે કહો કે અમારું, તો કોઈનું નથી. આ સર્વેનું છે. મારું, તમારું, સર્વેનું કાર્ય છે. દીનતા ગ્રહીને સેવા દાખીએ રે. હવે કે રાખીએ નિત્ય નિત્ય નવલો ને. કેવો રાખવાનો છે? નવલો ને. કાયમ ને લાગે, કાયમ ને લાગે. અને નેહ લાગે
આ તો નશો સડે તો ખબર જગતને પડે કે આ ભાઈને નશો સડ્યો છે. ઓ ભાઈ સેટા રહી ગયો, ગાડી હલાવે કે નહીં. એમ જેને પ્રભુના નામનો નશો સડ્યો હોય કે આ જગતમાં ધાયકો ઢૂબો રીએ. સૂર્ય ઉગે તો રીએ ખરો? નશો સડવો જોઈએ. આ નશો હાચો છે. આ જેને નશો સડ્યો કેવો નામનો નશો, અને ઈ નામનો નશો સડી જાય છે, અનામ નામનો નશો સડી જાય તો આ જગતમાં કાંઈ એના જ નામ રહ્યા છે. હો, નામ એના જ રહ્યા છે. જેને આ નામનો નશો સડ્યો છે એના નામ રહ્યા છે. બીજું ઈ કહું, નામ તો બરોબર છે, પણ આ વસ્તુ જેને જાણી છે ને એને આ ભાવમાં આવું જવું ન પડે. આવું જવું પડે કારણ કે સદગુરુ મહારાજે ત્યાં આપણે જૈનમાં નથી ને આપણે મરી નહીં, એટલે આવું જવું પડે નહીં. કાયમને માટે એમ કહે છે કે નવલો ને રાખવો. કાયમને માટે હું રાખીએ નવલો ને, કાયમ નિત્ય નિત્ય રાખીએ નવલો નિત્ય કાયમ. કાયમને માટે કાયમ રંગ ચડવો, ભક્તિનો રંગ ચડવો. આ માયા એવી છે કે મને તમને બધાને ભૂલાવી દે છે. બોલો, ભૂલાવી દે છે કે નહીં? આપણને ખબર છે કે આપણે ભક્તિ કરી લેવું, આપણે સુધારી લેવું છે, આપણે કાંઈ કરવું નથી, છતાંય માયા આપણને ધરા ચડી જાય છે. બોલો, ચડી જાય છે કે નહીં? એમાંથી બચવાનું છે. હો, અને આપણું કલ્યાણ, આ કલ્યાણ જેવું, આ મૂડી જેવું એ કોઈ મૂડી હોય તો કયો? આ મૂડી જેવી એ કોઈ મૂડી હોય તો કયો જગતમાં? એલા ભાઈ, ખર્ચે ખૂટે નહીં, ચોર લૂંટે નહીં, દિન દિન બળદ સવાયો. આ કાયમ ખર્ચા જ રાખો ને, ખૂટે જ નહીં. ખૂટે જ નહીં. વાપરો, જેટલું વપરાય એટલું વાપરો. સદગુરુ સાચા રે. શું કીધું છે? આ જગતની અંદર ગુરુ તો ઘણા બધા છે, છતાંય અહીં લખ્યું છે ધીરજમાં કે સદગુરુ સાચા રે. સાચા એટલે જે સત્ય નામ પરખાવે, સત્ય નામ ઓળખાવે, પરમાત્માના દર્શન કરાવે, ભગવાનના દર્શન કરાવે, આ જગતને હલાવા વાળાના દર્શન કરાવે. આ એની વાતો છે. ઈ સદગુરુ સાચા. હે, આ કઈ જેવી તેવી વાત નથી. ગુરુ તો બધાયને છે. કોને નથી ગુરુ? બધા આખા જગતમાં ગુરુ છે. ગુરુ વગર કોઈ હોય તો કયો? કોઈ નથી. શિક્ષક ગુરુ, માતા પિતા ગુરુ, નામ દે ગુરુ, ઘણા બધા ગુરુ છે. હે, મંત્ર દે ગુરુ, કંઠી દે ગુરુ, વિદ્યા પઢાવે એ ગુરુ, કોક ચીંધે કે વાહ વયા જાવ તો એ ગુરુ. પણ અભય પદ આપે જ્યાં કોઈ જાતનો મરણનો ભય નહીં, ઈ સાચા ગુરુ કીધા છે. કેવા ગુરુ કીધું? સાચા ગુરુ. કોઈ જાતનો ભય નહીં, જન્મ મરણનો કોઈ ભય નહીં. એવા જ્યારે સદગુરુ મળે એને સાચા સદગુરુ કીધા છે, પારક સદગુરુ કીધા છે. એટલે સંતોની શાનમાં રહે. સંતોએ કહેલું હું આપ્યું? એક શાન આપે છે. એક શાન ખાલી સદગુરુ આપે છે કે જોઈ લે, આ પરમાત્માના દર્શન કરી લે છે, અને જોઈ લે. એના વગર જગત હાલે તો બોલાય, એના વગર બોલાય નહીં, આ જોવાય નહીં, સંભળાય નહીં, એના વગર કાંઈ ન થાય. એવો તું જોઈ લે કે આ પરમાત્માના દર્શન આ ભેગો વસે અને દેખાય નહીં. વસે ને ભેગો ભેગો જ વસે. પણ જો સાચા સદગુરુ મળે અને સંતોની જો શાન સમજાઈ જાય તો આ વાત તરત પતી જાય. એવી તરત જ કોઈ કામ કરવું પડે એમ નથી. કોઈ ધ્યાનમાં બેસવું પડે, કોઈ સાધના કરવી પડે નહીં, કાંઈ નહીં. સાંજે બેસો, સવારે પરમાત્માના દર્શન થાય કે નહીં? અને ત્યાં પછી કંઈ કરવું પડે? કોઈ જાતનું નહીં.
એમ સંતોની શાનમાં નવતમ સમજી લેજો તે નવતમ ઈ છે કે નહીં? નવનો કરતા હતા ઈ છે કે બીજો કઈ છે? નવતમ સમજી લેજો. તો આપણે શું સમજ્યા? ઈ જ સમજ્યા ને? હે, નવતમ સમજી લેજો તે. પણ મન ઠરીને ઠોર રે, આ મન ઠરતું નથી. શું? મન ઠરીને ઠોર રે, આ મન ઠરે નહીં. મન હયારું ઢોર, ક્યાંય નું ક્યાંય જાય, ઘડીક ક્યાંય જાય ને ઘડીક વાડીએ જાય ને ફેક્ટરીએ જાય, ક્યાંય નું ક્યાંય રખડી પાટ કીરા રાખે. બોલો, આ સત્સંગમાં બેઠા છું તો કંઈક જાતું છે કે નહીં? જાય એવો હળિયું કાઢે માણા. કેટલાય આપણે ઓલું ધ્યાનમાં બેહીને કે આપણને એમ કે હાલો ને આમાં તો મન ઠેકાણે આવે, તો મન ડબલ વેગથી ભાગે કે નહીં? નો ઓલું નો કરવા માંડે. એટલે મન જેનું જો મન જ ઠરે ને તો જ થાય. મન તું જ્યોતિ સ્વરૂપ. સમજાઈ જાય એટલું તો ઘણું છે. લ્યો, મન તું જ્યોતિ સ્વરૂપ, તું જ ઈશ્વર. મન તું જ ઈશ્વર, તું જ ભગવાન ને તું જ બધું છે કે નથી? છતાંય ગુરુ મને દઈ દીધું. લ્યો, હે, બધું પોતે છે. હો, પોતા સિવાય કાંઈ નથી. જો આ એક થઈ જાય ને, મન અને ઈશ્વર એક થઈ જાય તો બે એક જ છે. લ્યો, એટલે કીધું કે મેના ને મેકરણ જુદા ન જાણો. તો એક છે કે જુદા? એક જ છે, જુદા છે જ નહીં. હવે આ બે થયું છે ને એને એક કરવું છે. આ બે થયું છે એને એક કરવું છે. લ્યો, આપણે કોઈ પણ કામ કરો, ધંધો કરો, જે કરવું એ કરો, પણ મન રાખો પોતાનામાં, પોતાના સ્વરૂપમાં રાખો. મન ત્યાં રાખો. મન આગા પાછું ન જવા દો. કોઈ આ સંતો થઈ ગયા, કોઈ ભાઈ ધંધો મૂક્યો કે કાંઈ નહીં. કબીર સાહેબ છેલ્લે સુધી વેજાવાય. અને સિકંદરે રાજપાટ છોડીને બહાર મહેલની બહાર રહી અને ઊંડા ગૂંથીને એનામાંથી જે કાંઈ મળતું એમાંથી એનું ભરણ પોષણ કર્યું. એને તો કેટલું સૈન્ય હતું. હે, એટલે તો કીધું છે કે આમાંથી જે કાંઈ કરવું, માગીને ખાના, ટુકડે મેં ટુકડા દેના, અને વસ્તી મેં રહેના. આ કઈ વસ્તીથી બહાર જવા પણ નથી, ક્યાંય નથી. હો, બધું પોતાની પાસે છે. એટલે મન ઠરીને ઠોર રે, ઠરીને ઠોર કરી દેવું. શું કરી દેવું? ઠોર કરી દેવું. મન ક્યાંય જાવું જ ન જોઈએ. નામમાં જ લગાડી દેવું. જે નામ આપણને ખીલો આપ્યો છે એ ખીલામાં મનને લગાડી દેવું. જ્યાં ભાગે, જો કોકની નિંદા કરવા ભાગે તો પાછું પકડી લેવું. કોઈનું દ્વેષ કરે તો ત્યાંથી પાછું પકડી લેવું. કોઈ ધંધાનું મોટું વિચારે તો પકડી લેવું કે હવે કાંઈ કરવું નથી, બધું થઈ ગયું, ઘણું બધું. હે, બધુંથી પાછું વારી લેવું. અને ક્યાં મૂકવું? પોતાના સ્વરૂપમાં ન્યા લગાડી દેવું. અને જેટલી વાર એમાં લાગશે ને એમાં લેહ લાગતી જાય. લેહ લાગીશો તાર નો તૂટે. ઉઠ બેઠ આસનમાં, ઈ આસન છે. આ ગગન મંડળમાં આસન છે. ક્યાં છે? ગગન મંડળમાં. કબીર ગયા, કબીર મન પંખી ભયા ઉચલા આકાશ, વૈકુંઠ તો ખાલી પड़ा हरि संतन की पास। गगन मंडल के गोख में नर रया निर्धार,
આ ગગન મંડળના કોખમાં આપણું ક્યાં છે? ગગનવર. ગગન મંડળ के कोख में नर रया निर्धार, आ कोई आधार नहीं। तीन देव सेवा करे राम कबीर रણુકાર। આ ત્રણેય દેવ તો સેવા કરે છે અને હજી આપણે એમાં જાય છે તો કેદી ભેગું થાય? આ બધું મૂકવું પડે તઈ થાય। એટલે મન ઠરીને ઠોર કરી નાખવું। મન ઠરીને ઠોર રહેશે તો તારું તઈ તું જ રહીશ, બાકી કોઈ નહીં। પછી કોઈ કાંઈ નહીં હોય, આ દેહ નહીં હોય, વિદેહ પણ આવી જશે। દેહ મુકાય, શબ્દ અવાય, શબ્દ મુકાય, પછી એમાં જવાય ને? સહેલું છે, કાંઈ કરવું પડે એમ નથી। હાવ હેલું છે। વિદેહ પણ ખબર છે ને, કાલ નામનું જ હાલતું હતું। નામે રહી જાવ ને તોય ઘણું છે। ખાલી નામે જો મન ઠરી જાય ને તોય ઘણું છે। કાંઈ કરવું પડે એવું નથી। રહેશે તવ તારું, તારું તઈ તું જ રહીશ, તારા સિવાય કોઈ। ઉજ્જવલ થાશે તારું રૂપ, જે રૂપ સદગુરુનું બતાવ્યું છે એ રૂપ ઉજ્જવલ થાશે। થાય કે નહીં? એમાં પ્રકાશ થાય, એમાં થાય। આપણે અત્યારે આ બધા બોલી છીએ, આ ધર્મસિંહ મહારાજને બધા આપણે બોલી છીએ એ, અને જે કંઈ કોકને જવાબ દઈશી ભાઈ, એ સદગુરુનું જ્ઞાન લીધું પરસોત્તમ મહારાજનું ત્યારે બોલી છે ને? તો આપણે અત્યાર સુધી હતા જ હે? ખાલી એને હું આપ્યું? એક શબ્દ જ આપ્યો, એક શબ્દનો સાર આપ્યો। એમાંથી આ બધું જ્ઞાન પ્રગટ થયું કે નહીં? એ જ જ્ઞાન છે, બીજું કયું જ્ઞાન છે? હે? એ જ જ્ઞાન છે અને એ જ પ્રગટ થયું। ઉજ્જવલ થશે તારું રૂપ, જે પોતાનું રૂપ સદગુરુ મહારાજે બતાવ્યું છે એ રૂપનો પ્રકાશ થશે। કેનો પ્રકાશ થયો છે? આ જલારામ બાપાનો, ગોંડલ લહરનગરી મહારાજનો, જીવન સાહેબનો, પ્રેમ સાહેબનો, વિશ્રામ સાહેબનો, ભોજા બાપાનો। આ તમે ખાલી આટલામાં જ તમે કરો તો કેટલા બધા સંતો થઈ ગયા, જુઓ તો ખરા। હે? આપણે એક સંત પરસોત્તમ મહારાજનો પણ ઉમેરો થાય, અમર નામ કરીને ગયા છે। હે? એટલે ઉજ્જવલ થશે તારું રૂપ। રૂપ તો જોયું છે કે નહીં? જોયું છે ને રૂપ? હા, એ ઉજ્જવલ થશે। હવે કે છે કાટ તે કાંઈ રે, કાટ તે કાંઈ રે ફરી લાગે નહીં। કાટ તે કાંઈ રે ફરી લાગે નહીં રે। બોલો, હવે કાટ લાગશે? અને કાટ લાગે તો આપણી અભાગ છે હો। ગુરુ મહારાજે એવું ચોખ્ખું કરી દીધું, એની માથે એવો ગ્લેપ ચડાવી દીધો। આમાં ઓલો સ્ટીલના વાસણ હોય એને લાગે કાટ? ગમે એમ કરો, હોનાને લાગે કાટ? હીરાને કાટ લાગે? તો હું બનાવ્યું છે? હીરો બનાવી દીધો, કાટ લાગે નહીં। પછી હીરો છે ને એ તમે જોઈજો, ગમે ત્યાં મૂક્યો હોય છે ને એનો પડછાયો નહીં, સંયમ પ્રકાશી, બધી બાજુ પ્રકાશે। પ્રકાશે કે નહીં? એમ સંત છે ને એમ સંયમ પ્રકાશી છે, બધી બાજુ એનો પ્રકાશ હોય, કાંઈ એની ક્યાંય હોય નહીં। એટલે કાટ નિરાજ મહારાજ એમ કે છે કાટ લાગવા ન દેવો હો। સદગુરુ મહારાજે ચોખા કર્યા છે એકદમ, અને પાછો જો કાટ લાગી જાય તો વળી પાછું આ ભવના ફેરામાં આવવું ને, એટલે એ કાટ લાગવા દેવો નહીં। શીકલી સાચા સંત સ્વરૂપ, શીકલી એટલે સદગુરુ, શીકલી એટલે સદગુરુ સાચા। સાચા મળે તો પતે એવું છે, સાચા ન મળે તો પતે એવું નથી।
કેમ કે ગુરુ તો ઘણા બધા છે, પણ પારખું આપણે આમાં રહીએ તો પારખું ગુરુ મળવા મુશ્કેલ છે કે નહીં? પરસોત્તમ મહારાજને એક આંખ નહીં, ચશ્મા દેખાયો છું એક અડધી, કોણ માને? સાદા કપડા પહેર્યા હતા, નીકળે તો કોઈ માને? બિચારા ગોથા ખાતા જાય બજારમાં, તોય જાય બજારે, હે? પણ કોઈ એમ કે સંત છે? હમણાં એમાં જો એને ભગવા કપડા પહેરો, મોટી માળાઓ, બે મારી જેમ 2-3 શિષ્ય હોય, હે? અરે ગુરુ મારા તો આખું બજારે પૈગે લાગતા જાય. બોલ, નગર સાચા હતા કે નહીં? શીખલી સંત હતા કે નહીં? હે? શીખલી સાચા સંત સ્વરૂપ, ઈ સંત સ્વરૂપ છે. એટલે નિરાજ મહારાજ કે છે, જુઓ સંત સ્વરૂપી રે ભવમાં નાવ છે રે. છે આમાં ભવમાં? હે? સંત સ્વરૂપી ભવમાં નાવ છે રે. આવા ગોતવા જાય તો મળતા નથી. સંત સ્વરૂપી એમ કહે છે. ધીરાજ મહારાજ શું કહે છે કે આવા સંત સ્વરૂપી મળવા બહુ મુશ્કેલ છે. આ ભવમાં બહુ મુશ્કેલ છે. છે કે નહીં? તમે જોયું છે ભાઈ મુકેશભાઈ? છે કે નહીં? બહુ અઘરું છે. સંત સ્વરૂપી રે ભવમાં નાવ રે, પણ વિરલા કોઈ એક બેસીને જાય. ક્યાં બેસીને જાય? ઈ શબ્દમાં બેસી જાય. લખ્યું છે, નિરાજ નૌકા નામ કી તામે બેસી આય, પાર પહોંચાડે પલકમાં બહેની ફેરા ન ખાય. આપણને ક્યાં બેહાર્યા છે? નામ ઉપર. સદગુરુ મહારાજે નામના નાવમાં બેહાડી દીધા છે. હવે ફેરા ખાવા એટલે કીધું છે કે વિરલા કોઈ એક બેસીને. તો તમે બધા વિરલા કે નહીં? તમે નામે, હે? કે એક બેસીને એક. આ શબ્દ તો જોયો, આ શબ્દ જોવો બહુ કઠિન છે. આ જે મળે એવો નથી, એટલે વિરલા કીધું છે. નિરાજ મહારાજે તો એક જગ્યાએ એમ કીધું, આ વાતને કોટિકમાં કોક વિરલા જાણે. હે? આ વાત કોક કોટિકમાં વિરલા જાણે, આ બધાય જાણે નહીં. જગત વાતું કરે બધુંય, પણ આ મળવો બહુ મુશ્કેલ છે. બહુ મળવો મુશ્કેલ છે. ગમે એવી વાતો કરે, ગમે એવા ધ્યાન કરે, પણ મળે નહીં. આપણને સેજે મળી ગયો કે નહીં? મળ્યા પછી અનુભવ પોતાએ કરવાનો છે. મળ્યા પછી પોતાએ અનુભવ. ભાઈ તમે ભણશો તો તમને કામ આવશે, હું ભણીશ તો મને કામ આવશે. તમે જેટલું એમાં ધ્યાન દેવો તો તમને કામ આવશે, મને શું ફાયદો? કાંઈ નહીં ને. અને તમે ધ્યાન દો ને હું નતો, હું બોલ્યા રાખું તો મને શું ફાયદો? ભાઈ પણ જે એમાં ધ્યાન દે બરાબર, જે શબ્દમાં કે આ જગતમાં આના સિવાય કાંઈ નથી, એમાં બસ જેનું ધ્યાન લાગી ગયું એનો બેડો બહાર થઈ ગયો. એટલે કીધું જે જણ બેઠા રે એમાં જે જણ બેહી ગયા, હે, તે જણ ભવ તૈરા રે. તો કેટલું આવે, કેટલું સહેલું છે જો તો. જે જણ બેઠા રે તે જણ ભવ તૈરા રે. તો જ્યાં સદગુરુ મહારાજે બેસાડ્યા છે ત્યાં આપણે બેઠું રહેવાનું. જગત ગમે એમ કે, ગમે એમ થઈ જાય. જો આમાં જગત કંઈક કે ભાઈ હજી આમ છે તેમ છે, પણ આપણે જે જોયું છે એથી કે આગળ હોય તો કયો છે ક્યાંય? હે? એટલે જે જણ બેહી ગયા એનો બેડો બહાર થઈ ગયો. નિરાંત બીજા ગોથા ખાય તો ગોથા ખાવા પડે કે નહીં? આ નિરાજ મહારાજ કહે છે બીજા ગોથા ખાય એટલે આપણે ગોથા ખાવા નહીં. આપણે આપણું કાર્ય કરી લેવું. અને જે જો અમે તો આ બોલી સમજાવી કઈ, પણ હાલવું બધું તમારું કામ છે.
અને મારે હું બોલું પણ મારે હાલવું એ મારું કામ છે. એટલે આમાં હાલી જવું, કારણ કે હાલવા માટે હું એટલા માટે કહું છું કે આ મૂડી છે, આ રામ રતન ધન છે. ઓલું ધન અહીં પડ્યું રહે, આ ધન કામ આવશે. આ રામ રતન ધન છે. આ કોઈ દી ખર્ચે ખૂટે એમ. જેટલું કર્યું છે, જેટલું એમાં ધ્યાન દીધું છે, એટલો વધુ પ્રકાશ થાય. જેટલું એમાં ધ્યાન, બીજામાં આપણે ધ્યાન દઈ, હે બીજાની વાતોમાં ધ્યાન દઈ તો એટલું આપણી વાતમાં ન ધ્યાન દઈ તો કેટલું આપણો પ્રકાશ થાય કે નહીં? પણ આપણે જાણવા ખાતર, જોવા ખાતર જોઈને વયા જઈએ ને આપણે આપણામાં ધ્યાન ન દઈ તો સમય જતા વાર નહીં લાગે. હો, મને એમ હતું કે આશ્રમ હજી હમણાં બનાવ્યો ને 18 વર્ષ થઈ ગયા. બોલો, 17 વર્ષ થઈ ગયા, 17 કે 18 વર્ષ. વાર નથી લાગતી આ સમય જતા. એટલે આમાં જરાય પાછી પાની કરવી નહીં, પોતાનો ઉદ્ધાર કરી લેવો, નહીતર આપણે ક્યાંના ક્યાં જવું એ ખબર નથી. એટલે કાયમને માટે પોતામાં રહેવું અને પોતાનામાં ધ્યાન